ધારી પંથકમાં ભારે તારાજી મેઘ તાંડવ અને આ મેઘ તાંડવના કારણે નુકસાન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલું છે. ચાલો હું તમને દ્રશ્યો બતાવું ધારી તુલસીશ્યામ હાઈવે અને વેકરાળા નદીના. આ છે ધારી તુલસીશ્યામ હાઈવે અને વેકરાળા નદી. ખાસ કરીને ધારીથી 6 કિલોમીટર દૂર આવેલી આ વેકરાળા નદી કે વેકરાળા નદીના આ તટ વિસ્તાર છે એના કરતાં પણ ડબલ પ્રમાણમાં જે પાણી આવેલું હતું. આ તોતિંગ વૃક્ષો ખેડૂતોના જે વાવેતર કરવામાં આવેલું હતું, કલમું હોય કે પછી બીજા કોઈ ફળઝાડ હોય, એ બગીચાનું પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયેલું છે. અત્યારે જે વેકરાળા નદીના તટમાં જે પાણી ઓસરી ગયેલું છે, પરંતુ ગઈકાલે રાત્રે આ ભયાનક પરિસ્થિતિ હતી કે પાણીએ એનો રસ્તો કાઢી લીધો. પાણીએ ભેખડોને તાણી ગયા, જે વૃક્ષો હતા એને તાણી ગયા અને નવા રસ્તા પાણીએ પોતાના કરી લીધા હતા. આમ જોઈએ તો આ જે વેકરાળા નદી છે એની બંને સાઈડ નદીથી 100 ફૂટ સુધીનો રસ્તો જે છે એ ત્યાં સુધી આ પાણી અહીંયા સુધી પહોંચી ગયેલા હતા અને વીજળી પણ ગુલ થઈ ગયેલી છે. મોબાઈલ નેટવર્ક પણ છેલ્લા 24 કલાકથી આમ જોઈએ તો ખોરવાઈ ગયેલું છે. મોબાઈલ નેટવર્ક છે પણ નહીં અને વીજળી પણ ગુલ થઈ ગયેલી છે. થાંભલા વીજ પોલો પણ પડી ગયેલા છે વરસાદે. આમ જોઈએ તો ઘણા લોકો એવું કહે છે એટલે ભારે તારાજી અને મોટું નુકસાન. આમ જોઈએ તો દરેક ગામડાઓમાંથી સમાચાર મળી રહેલા છે. મકાનો ધરાશયી થયેલા છે અને લોકોની માલ મિલકતને ખૂબ મોટું નુકસાન ગયેલું છે. આ સાથે જ આપણે માર્ગ મકાન વિભાગને પણ જાણ કરીએ આ વિડીયોના માધ્યમથી, આ સમાચારના માધ્યમથી, કે મુખ્ય રોડ ઉપર આ જે તુલસીશ્યામ હાઈવે ઉપર વૃક્ષો પણ ધરાશયી થયેલા છે. અને ખાસ કરીને આ જે વરસાદી પાણી હતું, આ વરસાદી પાણીએ પોતાના નિકાલનો જે રસ્તો કરી લીધો છે. આ તુલસીશ્યામ હાઈવે અને આ તુલસીશ્યામ હાઈવેની જે કિનારી હોય છે એ કિનારી ઉપર મોટા આમ જોઈએ ને તો ભોંયરા પડી ગયેલા છે કે જ્યાંથી વાહનો કદાચ પસાર થશે તો વાહન ચાલકોને ખબર નહીં હોય કે નીચે આવી રીતના ભોંયરા પડી ગયા છે અને વાહનો જે રોડ ઉપરથી ઉતરી જાય અને મોટો અકસ્માત પણ થઈ શકે છે. આ મોટા ભોંયરા પડી ગયેલા છે ધારી તુલસીશ્યામ હાઈવે ઉપરના અને આ સાથે જ આ પાણી એનો રસ્તો કરીને વેકરાળા નદીમાં આવી જ રીતના તારાજી જોઈએ તો ઠેક ઠેકાણે તારાજી થયેલી છે.